હેલો મિત્રો, જય દ્વારકાધીશ મહાદેવ હર. કેમ છે આપણું યુટ્યુબ ફેમિલી? મજામાં છો? તો આપણે ચડી ગયા ટ્રેક્ટરમાંથી. કદાચ આપણે ભૂલી ગયા હતા આપણું કણમાં નાખવાનું ભૂંગરા, તો લઈને પાછા ચડી ગયા આપણે ટ્રેક્ટરમાંથી. સીધા આવી ગયા ઇટાસી ઉપર. તો મિત્રો કામ ચાલુ થઈ ગયું છે. જો ટ્રેક્ટર આપણું ભરવાનું છે. તો આજે બપોર સુધી કામ ચાલે એવી પોઝિશન છે. બહુ પછી આપણે રજા રાખવાની છે એવું કહેતા હતા. તો મોસ્ટ ઓફ કામ ચાલુ કરી દીધું છે મિત્રો. આજે આપણે નાનો એવો વિડીયો બનાવશું, બહુ મોટો નહીં બનાવીએ, કેમ કે બપોર સુધીનું જ છે. ને હવે આ કામ કાંઈથી કાંઈ અટકતું જાય છે, ચાલતું નથી બહુ. તો હવે આગળ શું થાય આપણે નવા બ્લોગમાં જોશું મિત્રો. જો સટાન ઢેકલાન પડ્યા એમને બાબાટી બોલે છે. આજે બપોર સુધી જ કામ હાલવાનું છે. બહુ પછી લગભગ બંધ થઈ જવાનું છે મોસ્ટ ઓફ મિત્રો. તો હવે શું થાય જોઈએ આપણે આગળ. બહુ આજે નથી જામતું, બહુ કામ થાય એવું લાગતું નથી મને. આજે બધા ઉદાસ છે. તો મિત્રો 10 વાગ્યાનો ચા આવી ગયો, તો આપણે ચા પી લઈએ મસ્ત મજાનો. મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો, તો જમી લઈએ. બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો બધા જમવા બેસી ગયા. ચાલો મિત્રો જમી લઈએ. જમીન પછી આપણે છૂટી પડવાની છે. આપણું કામ બંધ રહેવાનું છે, એટલે આપણે બધા નીકળી જવાના હોને રસ્તે. જો બધા બે ત્રણ રોટલા આજ ખાતા કે પછી આખવા નથી, આરામ કરવાનો જ છે. તો મિત્રો ધરો કરીને ખાઈ એટલે આરામ કરીએ બધા. તો બધા લોકો જમવા બેસી ગયા છે. જો ડુંગળી આવી ગઈ, ઠેકલો ઉનાળાની સારી રીતે બધા લોકો ખાઈએ. ને આપણે જમીન નીકળી ગયા, અને સાંજનો સમય થઈ ગયો એટલે આપણે જો દૂધ દેવા નીકળી ગયા મિત્રો. દૂધ દઈ અને આપણે પાછા આપણે ઘરે આવીએ છીએ મિત્રો. આવી ગયા આપણે ઘરે. આપણો બ્લોગ ના જોઈએ તો જોઈ લેજો આગળનો, અને આને પણ જોઈ લેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય બાય.